નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 14. તો આપણે આજે જમીન વિશે જોઈશું. તો એના પહેલાં આપણે આગળના વિડીયોની અંદર ખડક તેમજ ભૂપૃષ્ઠના પ્રકારો વિશે જોયું હતું. આજે આ પાઠની અંદર જમીન વિશે જોઈશું. તો જમીનનું નિર્માણ કેવી રીતના થયું, જમીનના પ્રકાર વિશે જોવાનું છે. તો વિદ્યાર્થીઓ, જમીન એ ખેતી માટે તો મૂળભૂત સંસાધન છે જ. આ ઉપરાંત ખેતી ઉપરાંત આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કે સફરજન ઉપર તેની પાતળી છાલ જેવો સંબંધ હોય છે ને, એ રીતે જ હવે પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડા ઉપર પાતળા સ્તરને જમીન કહે છે. પૃથ્વીના પોપડા ઉપર પાતળા સ્તરને જમીન કહે છે. પૃથ્વીના પોપડા ઉપર પાતળા સ્તરને જમીન કહે છે. તો જમીનનું નિર્માણ કેવી રીતે થયું? તો જમીન એ ખડકોના ખવાણ, ફલિત પેદાશ, ખડકોની સપાટીવાળી ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં શું થાય છે? ખડકોનો ભૂકો. આપણે આગળ ખડક વિશે ભણ્યા છીએ. તો કહે છે કે ખડક રૂપાંતરિત થઈ જાય છે. તો કે ખડકો સપાટીવાળા ભાગોની અંદર તાપમાન છે, વરસાદ છે, હિમ છે, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોના ખવાણથી ખડકનું શું થાય છે? ભૂકો બને છે. અને આમ ધીમે ધીમે ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ હોય છે, જેને રેગોલિત તરીકે ઓળખાય છે. ફરી એકવાર આ પ્રશ્ન આવે છે, રેગોલિત કોને કહેવાય છે? તો કે ભૂમિ આવરણની અંદર ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિત તરીકે ઓળખાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે. તે પછી જૈવિક દ્રવ્યો હવા પાણીમાં ભળે છે. હવે આમાં શું હોય છે? ફક્ત ખનિજ દ્રવ્યો જ હોય છે. અને તેમાં પછી જૈવિક દ્રવ્યો હવા પાણીમાં ભળે છે. અને શું બને છે? જમીન બને છે. અને આમ જમીન નિર્માણ લાંબા સમયગાળાની પ્રક્રિયા છે. જમીન નિર્માણ શું છે? લાંબા સમય, કે આજે બની જાય એવું નથી, લાંબા સમયગાળાની પ્રક્રિયા છે. તો ફરી એકવાર જોઈશું આપણે જમીનનું નિર્માણ કેવી રીતના થયું. તો કે જે ખડકો હોય છે એનું ખવાણ થાય અને ખડકોની સપાટીના ભાગોમાં તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ છે, આ પરિબળોથી ખડકોનો ભૂકો થાય છે. પછી ભૂમિ આવરણ તૈયાર થાય છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા છે, કાંકરા છે, માટી છે, રજ હોય છે, તેને રેગોલિત કહેવાય છે. પછી તેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. જૈવિક દ્રવ્યોમાં પાણી, હવા પાણીમાં ભળે છે. તેમાં જમીન તૈયાર થાય છે. અને જમીન નિર્માણ એ લાંબા ગાળાની સમયની પ્રક્રિયા છે. હવે જમીનના પ્રકારો. તો વિદ્યાર્થીઓ, અહીંયા 6 પ્રકાર આપ્યા છે. કાંપની જમીન, કાળી જમીન, એને રેગુર પણ કહેવાય, રાતી જમીન, પડખાઉ જમીનને લેટેરાઇટ પણ કહેવાય, પર્વતીય જમીનને રણ પ્રકારની જમીન. આ નકશામાં તમારે પૂછાય છે, નકશો આવી શકે છે, 100% નકશામાં આવશે કોઈ પણ એક જમીન. તો 6 પ્રકાર તમારે મોઢે કરવાના છે. અહીંયા તમને નકશો બતાવે છે, શાંતિથી નકશો તમે જોજો. તો અહીંયા જે પીળા કલરની બતાવી છે તમને, બરાબર છે, એ કાંપની જમીન છે. જે આ બધી પીળી છે એ શું છે? કાંપની જમીન છે. પછી વિદ્યાર્થીઓ, લાઇટ પિંક કલર, આછો ગુલાબી કલર તમને અહીંયા બતાવ્યો છે, એ કેવી જમીન છે? કાળી જમીન છે. જો મધ્યમાં છે, ઉચ્ચ પ્રદેશના ભાગોમાં છે, બરાબર છે. પછી વિદ્યાર્થીઓ, લાલ કલર તમને અહીંયા બતાવ્યો છે, રેડ કલર, આ જે દક્ષિણના નીચેના ભાગોમાં જુઓ, અહીંયા પૂર્વ તરફ તમે જુઓ, આ બધા, તો એ કેવી જમીન છે? રાતી જમીન છે. અહીંયા પશ્ચિમ કિનાર તટીય મેદાનોમાં આસપાસ તમે જો આ રહ્યા લીલા કલરની, એ લેટેરાઇટ જમીન છે.
પછી વિદ્યાર્થીઓ ઉપરના ભાગમાં તમે જુઓ બ્રાઉન કલર, કોફી કલર લાઇટ, આ બધું તમને છે એ પર્વતીય જમીન છે, પર્વતીય જમીન. અને રણ પ્રકારની જમીન અહીંયા રાજસ્થાનની અંદર તમે જુઓ તો આ બધી છે એ રણ પ્રકારની જમીન છે. તો અહીંયા 6 પ્રકાર તમને બતાવે છે. આ 6 પ્રકાર મેં એકવાર નકશામાં તમને અહીંયા સમજાવે છે. હવે તમારે વિદ્યાર્થીઓ આ નકશાને એકવાર ધ્યાનથી સમજવાનો છે, કરવાનો છે અને પરીક્ષામાં તમારે પૂછાઈ શકે છે. તો આપણે આગળ કાપની જમીન વિશે જોઈશું. તો કાપની જમીનના 2 પ્રકાર પડે છે. કાપની જમીનના પાછા 2 પ્રકાર પડે છે, ખદર જમીન અને બાંગર જમીન. હવે આપણે આ 6 જમીનની વિસ્તારમાં સમજવાના છીએ. તો પહેલો સમજીએ આપણે કાપની. તો કાપની જમીનના 2 પ્રકાર પડે છે, ખદર અને બાંગર. તો આપણે એના વિશે જોઈએ કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતા નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખાય છે. ફરી એકવાર, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખાય છે. પૂરના મેદાનોની બનેલી આ જમીન મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે શું કરાવે છે? જૂનો કાપ ધરાવે છે. જૂનો કાપ ધરાવે એને બાંગર કહેવાય છે. જૂનો કાપ ધરાવે એને બાંગર કહેવાય છે અને નવો કાપ ધરાવે એને ખદર કહેવાય છે. આ 2 પ્રકાર તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તો ચીકણી અને બાંગર જમીન છે ને એ ચીકણી અને ઘેરા રંગની હોય છે. તે દેશના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જુદી જોવા મળે છે. પરંતુ સામાન્ય આ જમીન ઘણી બધી ઉપજાઉ હોય છે. પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, આ રાજ્યોમાં આ કાપની જમીન જોવા મળે છે. હવે કાળી જમીન. તો વિદ્યાર્થીઓ, કાળી જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, આ ઉપરાંત પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન શું છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. તે જમીન ચીકણી અને કસવાળી હોય છે. લાંબા સમય સુધી શું કરે છે? ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે કાળી જમીનમાં. યાદ રાખજો, કાળી જમીન વિશે આવી શકે છે. તો ચીકણી અને કસવાળી હોય છે, લાંબા સમય સુધી ભેજ સંગ્રહી રાખે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી તેને કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. આ જમીનને રેગુર નામે પણ ઓળખાય છે. આ જમીનને શું કહેવાય છે? રેગુરના નામે પણ ઓળખાય છે. હવે રાતી જમીન. તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો આપણે આગળ ભણ્યા. આગ્નેય, રૂપાંતરિત પ્રસ્તર ખડકો. તો છે ને આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોના લીધે આ જમીનનો રંગ કેવો દેખાય છે? રાતો દેખાય છે. ફરી એકવાર, લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોના લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં કેવી હોય છે? છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. કેવી હોય છે? છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, ઝારખંડ, આ બધા રાજ્યોની અંદર આ રાતી જમીન તમને જોવા મળે છે કેટલાક ભાગોની અંદર. આ ઉપરાંત આપણે આગળ પડખાઉ જમીન વિશે જોઈએ. તો પડખાઉ જમીન અથવા એને લેટેરાઇટ જમીન પણ કહેવાય છે. તો વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદથી કે છે એના કારણે જમીન ઉપરના સ્તરમાંથી પોષક તત્વો શું કરે છે?
ધોવાઈને નીચેના સ્તરમાં લઈ જાય છે. સાંભળો, વધારે વરસાદ પડે તો જમીનની ઉપર જે સ્તર છે એની પર પોષક તત્વો હોય એ ધોવાઈ જાય છે અને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં શું હોય છે? લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીં જમીન રાતા રંગની હોય છે. હવે આ પથ્થરોના ધોવાણથી જમીન કેવી હોય છે? રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા, પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ, પર્વતીય જમીન એટલે પર્વતો પર બધા જોવા મળે કે જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તેની ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન ઓછી કસવાળી હોય છે. કઈ? આપણે 13મા પાઠમાં ભણ્યા હતા શિવાલિક પર્વત શ્રેણી. તો શિવાલિક પર્વત શ્રેણી પર આ જમીન કેવી છે? ઓછી કસવાળી, અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ, જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં આવી જમીન જોવા મળતી હોય છે. રણ પ્રકારની જમીન તો કે છે વિદ્યાર્થીઓ, રણ પ્રકાર તો કે છે કે આ જમીન કેવી છે? શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં. ભારતની અંદર મુખ્યત્વે આપણે ગુજરાતની અંદર કચ્છ બાજુ જાઓ તો રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તારોમાં શુષ્ક ક્ષેત્રોની અંદર મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. હવે આ જમીનની અંદર ક્ષાર છે એ કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની શું હોય છે? ઉણપ, ઓછો જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય નથી. સિંચાઈની સગવડ કરીએ છતાંય આ જમીનની અંદર ખેતી શક્ય નથી, કેમ કે ક્ષાર કણ જે હોય છે એની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળતી હોય છે. તેથી આ જમીનની અંદર ખેતી શક્ય નથી. હવે આપણે વિદ્યાર્થીઓ, આ પાઠની અંદર આપણે આબોહવા, ભૂપૃષ્ઠના પ્રકારો વિશે જોયું અને જમીનની વિવિધતા જોઈ. તો આ પાઠ તમારે વિદ્યાર્થીઓ ઘરે એકવાર શાંતિથી વાંચન કરવાનું છે. વાંચન કર્યા બાદ જ્યાં જ્યાં અંડરલાઇન કરી ત્યાં તમારે ફરી ધ્યાનથી અંડરલાઇન કરીને વાંચન કરવાનું છે. નકશો જોવાનો છે અને આના પ્રશ્નોના જવાબ હું PDF મોકલીશ. ઓકે, હવે આવતા વિડીયોમાં આપણે નવો પાઠ શરૂ કરીશું. ફરી શાંતિથી ઘરે એકવાર વાંચન કરજો. ઓકે વિદ્યાર્થીઓ.